નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે, શ્રદ્ધા સાથે, આનંદ સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા બધાને હંમેશા પ્રસન્ન રાખે. આજે એક મહેમાન નવી સવારના સ્ટુડિયોમાં પધાર્યા છે. એમનું નામ છે શ્રી જગદીશભાઈ પટેલ. જગદીશભાઈ, તમારું સ્વાગત કરું છું. જગદીશભાઈ, હું ઘણીવાર કહેતો હોઉં છું કે ભૂગોળ બે પ્રકારની હોય છે, એક જમીનની ભૂગોળ અને એક હૃદયની ભૂગોળ. જમીનની ભૂગોળથી વતન છૂટે છે, પણ જે હૃદયની ભૂગોળ છે એમાં વતન છૂટતું નથી. એટલે હૃદયમાં તો હંમેશા વતન ધબકતું જ રહે છે. તમે બધા લોકો ભલે રહેતા હો અમેરિકામાં, પણ વતન અને સંસ્કૃતિ અને આપણો ધર્મ એ બધાને તમે જીવંત રાખો છો. તમે ગુજરાતી સમાજ ઓફ ન્યુયોર્કના પણ પ્રમુખ હતા. 4 વર્ષ સુધી તમે એ સંસ્થા, બહુ મહત્ત્વની સંસ્થા છે, એના પ્રમુખ તરીકે ખૂબ સુંદર કામ કર્યું. અને અત્યારે તમે ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ફોર ન્યુયોર્ક નામની જે સંસ્થા છે એના પ્રમુખ છો અને એમાં 2000થી વધારે સભ્યો છે. હું હમણાં ગયો અમેરિકા સપ્ટેમ્બર 2025માં, ત્યારે કેટલાક સભ્યો સમક્ષ મેં થોડી વાતો પણ કરી હતી, પોઝિટિવિટીની વાતો કરી હતી. આ સંસ્થાને 30 વર્ષ થઈ રહ્યા છે અને એ લોકો એની ન્યુયોર્કમાં ભવ્ય ઉજવણી પણ કરવાના છે. પહેલો સવાલ એ, જગદીશભાઈ, કે તમે જે આ સંસ્થાના પ્રમુખ છો, એ સંસ્થાનું મુખ્ય પ્રયોજન શું છે અને તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરો છો? અમે યુઝ્યુઅલી સિનિયર સિટીઝનને લગતા બધા પ્રોગ્રામ કરીએ છીએ. એટલે તમારા જે સભ્યો છે, લેક્ચર્સ હોય, લાઈક ડૉક્ટર, એ સિનિયર સિટીઝનો છે? બધા સિનિયર, ઓવર 50+, 50 વર્ષ ઉપરથી એ બધા તમારા મેમ્બર્સ થઈ શકે. અને 2000થી વધારે સભ્યો છે? 2000થી વધારે મેમ્બર્સ છે. અમે 1995થી શરૂઆત કરેલી, 30 વર્ષ થયા અત્યારે. અને કોવિડ ટાઈમની વાત કરું, એ વખતે ડિપ્રેશનમાં લોકો બધા બહુ જતા રહેતા હતા. એટલા માટે મેં ડિસાઇડ કર્યું કે ઝૂમ ઉપર પ્રોગ્રામ કરવાના. એટલે ગુરુવાર અને શનિવાર 2 દિવસ નક્કી કર્યા હતા. તો 2 દિવસ અમે કન્ટિન્યુઅસ, એ વખતે અમે 350થી વધારે અમે ઝૂમ ઉપર પ્રોગ્રામ કર્યા. ઇન્ડિયાથી કોઈ મ્યુઝિકલ પ્રોગ્રામ હોય કે કોઈનો સારો લેક્ચર હોય. આઈ થિંક રમેશભાઈ તમારું બી અમે કરેલું. એટલે કોઈને ડિપ્રેશનમાં, એટલે લોકો એટલા બધા ખુશ થઈ ગયા કે ભાઈ ચલો અમને ડિપ્રેશનમાં ના ગયા, કે જેને કન્ટિન્યુઅસ લોકો બિઝી રહી શક્યા. અને એના પછી અમે કોવિડ પછી ડિસાઇડ કર્યું કે દરેક પ્રોગ્રામ એવા કરવા કે જેથી લોકો જાગૃત રહે. સિનિયર્સને કોઈ ડૉક્ટર્સનો લેક્ચર હોય, લોયર્સનું હોય, એકાઉન્ટિંગ હોય, એમને જે લગતા અનુકૂળ અત્યારે સિનિયર થયા પછી, કારણ કે સોશિયલ સિક્યુરિટીના પ્રોબ્લેમ હોય, હેલ્થના પ્રોબ્લેમ હોય, કારણ ત્યાં તો મેડિકેર, મેડિકેઇડ, ઘણા લોકોને ખબર નથી હોતું કે વિલ કઈ બનાવવું પડે, ટ્રસ્ટ કરવું પડે. એ માટે અમે લોયર્સને લઈ આવીએ કે જેથી એ લોકોને બધી આ માહિતી મળે અને એનો ઉપયોગ કરી શકે. એટલે સિનિયર સિટીઝનોને ઉપયોગી થાય એ પ્રકારના બધા કાર્યક્રમો? બધા જ કાર્યક્રમ, અને એન્ટરટેનમેન્ટ બી થાય, મનોરંજન. અમે બધા જ પ્રોગ્રામ કરીએ છીએ. અમે પિકનિક કરીએ છીએ, નવરાત્રિ કરીએ છીએ, દિવાળી પ્રોગ્રામ, વેલેન્ટાઇન્સ, દરેકે દરેક. જોડે ફરવા જાઓ છો? ક્રૂઝ કરીએ. અત્યાર સુધી અમે 9 ક્રૂઝ કરી છે. ઓહો, મને એ સમજાવો ને કે અમારા ભારતમાં આ બહુ, હવે તો ગુજરાતીઓ કેટલાક જાય છે, ધીરે ધીરે હવે જતા થયા છે, પણ આ જે પ્રવાસમાં જે ક્રૂઝની વાત છે એ થોડીક મારે ડિટેલમાં સમજવી છે કે ત્યાં ક્રૂઝમાં પ્રવાસ કઈ રીતે થતો હોય છે? ક્રૂઝમાં અમે પહેલું તો અમે કંપની જોડે ડીલ કરીએ કે ભાઈ અમારી 200 માણસ થશે કે 150 કે વોટ એવર. અમે ખાલી એક નંબર આપીએ કે ભાઈ અમારે ક્રૂઝ નક્કી કરવી છે. એ લોકો અમને પેકેજ આપે અને હું જવાબદારી સોંપું પંકજભાઈને, મારા વાઇસ પ્રેસિડેન્ટ પંકજભાઈ પરીખ. અમે એક પોડકાસ્ટ કર્યો, વાઇસ પ્રેસિડેન્ટ. એટલે પછી એ ડીલ કરે એમની જોડે ડિટેલમાં, અને પછી જે આખું નક્કી થાય ક્રૂઝનું ડિટેલ્સ એ અમે મેમ્બર્સને મોકલીએ. જેવું મોકલે એવું ફટાફટ અમારે ડિપોઝિટ, અમે પહેલાં ડિપોઝિટ લઈ લઈએ લોકોની. પછી અમારે ગ્રુપ પડે. જો 200 જણ હોય તો અમે દરેકના ગ્રુપ પાડી દઈએ, 40 જણના. એટલે જેથી દરેક જણને એક એસાઇન કરીએ એક માણસને કે ભાઈ આ 40 જણનું ગ્રુપ તમારે સાચવવાનું. કારણ કે બસની સગવડ 40ની હોય. ક્રૂઝમાં ગયા પછી એવરી ડે અમારે પોર્ટમાંથી બહાર નીકળવું પડે ફરવા જવા માટે. એટલે એટલી બસ, 5 એક બસ હોય, એટલે દરેકને કંઈ જવા દે. એટલે એ પ્રમાણે આખું અમારું ગ્રુપનું ચાલે છે અને ટીમ વર્ક સારું છે અમારું. ક્રૂઝમાં જે મુસાફરી તમે કરો એ જનરલી ક્રૂઝ કેટલા દિવસની હોય છે? અલગ અલગ દિવસની? અને અલગ દિવસની. અમે છેલ્લી જે ક્રૂઝ કરી ટર્કી અને ગ્રીસની,
એ 10 દિવસની હતી અમારી. એટલે તમારે 10 દિવસ ક્રૂઝમાં જ રહેવાનું? ક્રૂઝમાં જ રહેવાનું. અમે જે લોકેશનથી પિકઅપ કરે અમને એ જ લોકેશન અમને પાછા લાવે, કહો તો પછી બીજી જગ્યાએ. એટલે અમારે એરલાઇન પ્લેનમાં ત્યાં જવું પડે એ જગ્યાએ, ત્યાંથી અમે ક્રૂઝ લઈએ. અમારે ક્રૂઝમાં કારણ કે બધા ખાવાની તકલીફ હોય એટલા માટે અમારે ક્રૂઝમાં નક્કી કરવું પડે કે ભાઈ અમારે ડાઇનિંગ એરિયા સેપરેટ જોઈએ, અમારું ઇન્ડિયન ફૂડ જોઈએ. એટલે બધી જ સગવડ એમને કરી આપે. અમારા માટે અમારે હોલ જોઈએ પાછો થિયેટર ટાઈપનું, કે જેથી અમે અમારા લેક્ચર્સ ત્યાં રાખી શકીએ, એન્ટરટેનમેન્ટ અમારા પ્રોગ્રામ કરી શકીએ, અચ્છા, ગરબા કરી શકીએ. એટલે બધું જ રીતે એનું. એટલે ઘણી વખત અમારા લોકો ઘણા કહે છે કે સિનિયર લોકો અત્યારે અમારા છોકરાઓ પણ અમને કહે છે કે અમારા કરતાં તમે લોકો વધારે એન્જોય કરો છો. અને મેં જોયું કે દાખલા તરીકે તમે મારું લેક્ચર રાખેલું ડૉક્ટર શ્યામભાઈ રાવનાથીઓ અને એમના પત્નીનું નામ માયાબહેન. તો તમે બધાએ કેટલું ઝડપથી એમનું જે ભોંયરું હતું, રાઈટ, એમાં તમે બહુ ઝડપથી આખું બધા એકદમ બહુ જ ઝડપથી બધું તૈયાર થઈ ગયું, ખુરશીઓ ગોઠવાઈ ગઈ, માઇક તૈયાર થઈ ગયું. અને જે મેં ખાસ પ્રસન્નતા જોઈ એ મને બહુ ગમી. બધા જ તમે આઈ થિંક આપણે કલાકનું લેક્ચર હતું એ દિવસ. અમે આઈ થિંક વિધિન 2 દિવસ નક્કી થયું હતું. અમે બધાને ફોન કર્યા અને બધા આવી ગયા. પછી ડિસાઈડ કર્યું કે તમારા પ્રોગ્રામ પછી જમવું શું, એટલે મેં ચાલો ભાઈ પિઝા મંગાવીએ. એટલે તે બધા માટે પિઝા મંગાવેલા. પણ તમારું જે લેક્ચર હતું અનિતાબેનનું તમારું બંનેનું, આજને પણ લોકો મને કહે કે ભાઈ રમેશભાઈ આવે તો સારું. એટલે પછી અમે ડિસાઈડ મેં કે ચલો હું રમેશભાઈને વાત કરીશ કે આપણે મેની 16-17 જે અમારો પ્રોગ્રામ છે એમાં એમનો પણ લેક્ચર કરીએ. બધાને પોઝિટિવ વાતો કરી શકો. અને સિનિયરને લગતા કે અત્યારે સિનિયરને ઘણી વખત મેં કહ્યું એમ કે ડિપ્રેશનનું બહુ, કારણ કે અત્યારે જે સિનિયર છે એકલા રહેતા હોય છે. સમજો કે અમારા જેવા તો બિઝી હોય સોશિયલમાં, બિઝનેસમાં, ગ્રાન્ચર પર. ઘણા લોકો એવું હોય છે કે ઘરમાં એકલા બંને બેસી રહ્યા હોય, છોકરાઓનો ટાઈમ ના હોય મળવા આવવાનો. એટલા માટે અમે કન્ટિન્યુઅસ આવા પ્રોગ્રામ કરીએ કે જેથી તમે આવો અને કંઈ જરૂર હોય તો હું અત્યારે ઘણી વખત કંઈ તમારે કંઈ જરૂર હોય તો અમને ફોન કરો. ઘણી વખત અમે તો અમારા સિનિયર ગ્રુપ જે છે અમારું ગ્રુપ, અમે કહીએ કે કદાચ કોઈને ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય કે ચલો ભાઈ ટિકિટ છે અમારી આજે $40 કે $50 મેમ્બર્સની, કોઈ સારો પ્રોગ્રામ હોય, તમે એફોર્ડ ના કરી શકો તો તમને અમને જણાવો. અમારા જે સ્પોન્સર આવે છે, અમારા જે કંઈ પ્રોગ્રામ થાય છે બધા સ્પોન્સરથી થાય છે. અને કંઈ પણ અમે મૂકીએ પ્રોગ્રામ કે ભાઈ હવે મે 16-17 જે અમારો 30 વર્ષનું સેલિબ્રેશન છે અમે અત્યારે ચાલુ કર્યું. હું નીકળતો તો પહેલાં એક ભાઈ અમારા હતા, એ કહે જગદીશભાઈ એન્વોલપ, આ મારી સ્પોન્સરશીપ. અરે વાહ! એટલે સમાજનો ટેકો તો મળતો, સમાજનો ટેકો બહુ જ છે અમારા ગ્રુપ. જગદીશભાઈ, હું અમેરિકા આવ્યો ને ત્યારે પણ મને ઘણા લોકોએ પૂછ્યું હતું કે રમેશભાઈ તમે ખાસ કરીને અમેરિકામાં આપણા ગુજરાતી બાળકો અને ગુજરાતી સિનિયર સિટીઝનની સ્થિતિ શું છે એ જોતા આવજો અને પછી લખજો, એવું મને ઘણા બધા લોકોએ કહ્યું હતું. મારે તમને એ સીધો સવાલ પૂછવો છે કે અમેરિકામાં રહેતા આપણા વડીલો સિનિયર સિટીઝન છે, મૂળ ગુજરાતી, એમના કોઈ પ્રશ્નો છે ખરા? ના, પ્રશ્નો એટલે આ મેં કહ્યું એમ કે ટાઈમિંગ, એ લોકોને સમયની જરૂર છે. એકલતા બહુ કહે છે. એટલા માટે અમે અહીંયા આપણા ગુજરાતમાં તો શું હોય છે કે હજી પણ ભલે ગુજરાતમાં સંયુક્ત કુટુંબ છે પ્રમાણમાં, પણ તોય અહીંયા સમાજ એવો છે કે બહુ વાંધો ના આવે. અહીંયા તો શું કે ઠંડી નથી એક તો પહેલાં અહીંયા એક્ટિવિટીઝ છે, પણ હવે ત્યાં બધી શરૂઆત થઈ છે એક્ટિવિટીઝની. એ લોકો હવે જીમ જવાનું ચાલુ કર્યું છે, જે પહેલાં હતું એના કરતાં ઘણો બધો ડિફરન્સ આવી ગયો છે. અત્યારે શું કરે કે સવારે ચલો બધા જીમમાં જાય, અને બધાએ નક્કી કર્યું એટલે જીમમાં અત્યારે જીમમાં જાય તો 50-60 માણસ આપણું જ હોય, એટલે થોડું જીમ કરે, બેસે, એટલે સોશિયલ ગેધરિંગ વધ્યું હવે. એટલે ડિપ્રેશન લોકોનું ઓછું થયું. હવે લોકો છોકરાઓનો ટાઈમ ના આવે તો કે વાંધો નહીં આપણા દીકરા દીકરીનો ટાઈમ નથી તો આ કરીએ. અને હવે શું કરે કે લોકો હવે 4 થી 5 મહિના અમેરિકાથી અહીંયા આવે છે. ઠંડી ત્યાં ચાલુ થાય એટલે અહીંયા નાનું એક એપાર્ટમેન્ટ લીધેલું હોય, 5-6 મહિના અહીંયા રહે, પછી મેમાં પાછા આવે. અને એટલે એ લોકો લાઈફ એડજસ્ટ થઈ ગઈ છે. હવે એ લોકો ગુજરાતને કેટલું મિસ કરે છે? ગુજરાતને મિસ કરે છે એટલા માટે તે લોકો દર વર્ષે આવવાનું ચાલુ કર્યું છે લોકોએ. અને હવે સગવડ વધી છે. પહેલાં એટલી અહીંયા સગવડ નથી. અહીંયા હવે અમેરિકામાં અને ઇન્ડિયામાં આપણને કંઈ ડિફરન્સ લાગ્યા નહીં. અહીંયા આવો એટલે તમને બધી સગવડ મળી રહે છે. એટલે લોકો એવું ડિસાઈડ કર્યું કે ચાલો 4-5 મહિના અને અહીંયા પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ. તમને ખ્યાલ છે કે ઇન્ડો અમેરિકને 2 વર્ષથી અહીંયા દર વર્ષે જાન્યુઆરીમાં પ્રોગ્રામ કર્યો છે કે ગયા વર્ષે અમે 50 વર્ષનું ઉજવણી કરેલી.
અને આ વર્ષે અમે બરોડામાં એક પ્રોગ્રામ કરેલો. જો તમે જુઓ, મારે નવી સવારના પ્રેક્ષકોને કહેવાનું છે કે સંસ્થા છે અમેરિકાની, ન્યુયોર્કની, ત્યાં તો નિયમિત બધા જુદા જુદા કાર્યક્રમો કરે જ છે, પણ અહીંયા પણ કરે. અહીંયા પણ ચાલુ કર્યું કે બધા હવે NRI બધા અહીંયા આવે છે ત્યાંથી, એટલે નક્કી કર્યું કે ભાઈ દર વર્ષે એક પ્રોગ્રામ અહીંયા કરવો જાન્યુઆરીમાં, એટલે એ પ્રમાણે કરીએ છીએ. જગદીશભાઈ, તમે એક અગ્રણી ગુજરાતી છો, ગુજરાતી કમ્યુનિટી માટે વર્ષોથી ખૂબ જુદા જુદા મંચ ઉપર કામ પણ કરી રહ્યા છો. મને કહો, તમને આજનું ગુજરાત કેવું લાગે છે? ગુજરાત બહુ સરસ. અત્યારે જે હું જોઉં છું, હું જે 1980માં આવતો હતો એ વખતે તો 2-3 વર્ષે આવવાનું થતું, પણ હું તો દર વર્ષે આવું છું. અત્યારે ડે બાય ડે જે ગુજરાતની અને ઇન્ડિયાની જે પ્રગતિ થાય છે એ મને એમ લાગે છે કે અમેરિકા અને ઇન્ડિયામાં થોડા ટાઈમમાં બહુ ડિફરન્સ લાગશે નહીં. અરે વાહ! આજે આજની તારીખમાં મારા દીકરા દીકરીઓ પહેલાં આવવાનો વિચાર ઓછો કરતા હતા. આજે મેં એપાર્ટમેન્ટ તૈયાર કર્યું, મેં મારા દીકરાને બતા, તો મેં એટલા માટે નક્કી કે મારી ગ્રાન્ડ ડોટરને આવવું તો અહીંયા. એ કે દાદા મારે આવવું છે ઇન્ડિયા. એટલે હું 2 વર્ષ પહેલાં લઈ આવેલો એને. હું લઈ આવેલો ત્યારે હોટલમાં મેં એને રાખેલી. પછી આ હમણાં કંઈક મારે ફરી આવવું છે, તો મેં કહ્યું ચલો તારા માટે હું મારો ફ્લેટ આખો રિનોવેટ કરાવું. મેં અમેરિકાની સ્ટાઇલે બધું કરાવ્યું, એટલે હવે જેથી એ લોકો આવી શકે ને અહીંયા રહી શકે, એ લોકોને આવવાની ઈચ્છા બહુ થાય છે હવે. બહુ સારું કહેવાય. હા, એને 2030માં જ્યારે મારી ગ્રાન્ડ ડોટર શાની જે છે મારી, એ કહે કે દાદા મારી 10મી બર્થડે મારે ઇન્ડિયામાં કરવી છે. ઓહો, કેમ? એ કહે છે કે મારી જે 10મી બર્થડે છે એટલે ત્યાંની 10 વર્ષ ટીનેજની શરૂઆત થાય. એટલે પછી કે મેં તારે શું કરવું છે? એટલે કે મારે વિલેજમાં જ મારી બર્થડે કરવી છે, બહાર કોઈ જગ્યાએ મોટા પાયે નથી કરવી. ગામના જે છોકરાઓ છે બાલ મંદિરના સ્કૂલના, એ બધાને બોલાવીને મારે બર્થડે ઉજવવી. તો મેં કહ્યું ઓકે ફાઇન, એવું કરીએ. પછી એને મને એમ કહ્યું કે દાદા મારે અહીંયાથી બધી સ્કૂલ બેગ લઈ જવી છે. તો અમેરિકાથી અમે 100 બેગ ત્યાંથી સ્કૂલ બેગ લઈ આવ્યો. અને એના જ એને કહ્યું કે તારે હવે બીજું શું કરવું છે? એટલે એને કહ્યું મારી સ્કૂલમાં બેગ બધી સ્ટેશનરી લાવી છે, અહીંયાથી સ્ટેશનરી લીધી. એને બધા બાળકોની જોડે કેક કટ કરાવી અને જે પ્રેમથી ચંદ્રાલામાં. ઓહ! અને શું નામ તે તમારી? શનાવ. અચ્છા, પૌત્રી. હા, મારી ફર્સ્ટ ગ્રાન્ડ ડોટર. કયા દીકરો તમારા? કયા દીકરાની દીકરી? મોટા દીકરી જે ધવલ છે, ધવલ પટેલ, ધવલ ને શીતલ. હા, એટલે શીતલબેન અને ધવલની દીકરી. એણે આવું વિચાર્યું અને કર્યું. હા, અને એ મારી 2013માં ફર્સ્ટ મારી ગ્રાન્ડ ડોટર. અને એ જે દિવસે બોર્ન થઈ એ દિવસથી મેં રિટાયરમેન્ટ મારું ચાલુ કરેલું છે. અરે વાહ વાહ વાહ! કેટલી આનંદની વાત છે કે અમેરિકામાં જન્મેલી એક મૂળ આપણા ગુજરાતી દીકરી, એનો 10મો જન્મદિવસ એ ચંદ્રાલા નામના ગામમાં ઉજવે છે, બાળકોની સાથે ઉજવે છે. અને બાળકોને દફતર આપે છે, સરસ સ્કૂલ બેગ આપે છે, સ્ટેશનરી આપે છે, અને જે કેક કાપવાની હોય એ પણ બાળકો પાસે કપાવડાવે છે. એને અમારા બધા વતી અભિનંદન આપજો કે કેટલી સુંદર એની ભાવના કહેવાય. એટલે જ મેં તમને કહ્યું કે દરેક આપણે જે કરીશું એ બધું દીકરાઓ આપણા છોકરાઓ જોતા હોય છે. એ અત્યારે પણ તેઓ શું કરે છે કે એવરી સપ્ટેમ્બરમાં લેમન સ્ટેન્ડ કરે, બાર લેમન સ્ટેન્ડ કરે. 2-3 જણ એમના જે કલીગ છે એની જોડે, આજુબાજુથી નેબર્સ આવે, ફ્રેન્ડ્સ આવે, એ બાય કરે એની જોડે. એમાંથી જે પૈસા કલેક્ટ કરે એ પૈસા કલેક્ટ કરીને કેન્સર હોસ્પિટલમાં છોકરાઓની જે છે એમાં ડોનેટ કરે છે. ભલે 2-3 હજાર કલેક્ટ કરે, પણ સ્ટીલ આટલી એજમાંથી અત્યારથી શીખવાડેલું છે કે આપણે જે જરૂરિયાત આપણે છે બીજાને પણ જરૂરિયાત છે, એટલે એટલું તો શીખેલા છે. તો આ છે આપણી ગુજરાતી સંસ્કૃતિ, આ છે આપણી ભારતીય સંસ્કૃતિ, આ છે આપણી સનાતન સંસ્કૃતિ કે આપણે આપણા એકલાનો વિચાર નથી કરવાનો, બીજાનો પણ વિચાર કરવાનો છે. જ્યારે હું જગદીશભાઈ પાસેથી સાંભળી રહ્યો છું કે અમેરિકામાં જન્મેલી નવી પેઢી આવી પરગજુ છે, બીજાનો વિચાર કરનારી છે, ત્યારે મને ખરેખર ગુજરાતી તરીકે ગૌરવ થઈ રહ્યું છે કે આપણા સંતાનો તો આવા જ હોય. આપણા મા બાપના કહેલા સચ છે. આપણે જે મા બાપે આપણને શીખવાડ્યું છે આપણે એમને શીખવાડવાનું છે. તમને પોતાને ગુજરાત વિશે કેવી લાગણી છે? મને તો ગુજરાત માટે બહુ લાગણી છે. હું અત્યારે મારા પ્રસંગમાં તમે કદાચ ફોટો હું બતાવું તમને, તો નવરાત્રિ વખતે હું નરેન્દ્ર મોદીના નામનો જબ્બો પહેરું છું ત્યાં અમેરિકામાં. કેમ? મને ખરેખર નરેન્દ્રભાઈ માટે ખૂબ જ માન છે. જે પ્રગતિ આટલા વર્ષોમાં નથી થઈ ગુજરાતમાં અને ભારતમાં. હા, ગુજરાતની પ્રગતિ એમના મિનિસ્ટર પછી બહુ જ થઈ છે. મને એક જ વખત મળવાનો મોકો મળ્યો તેમને, અને એ વખતે તો ચીફ મિનિસ્ટર પણ નહોતા, પકાજીના તેઓ આવેલા અને એમ મળેલા. અને એમના આવ્યા પછી ભારતમાં પણ પ્રગતિ થઈ. ભારતમાં ખૂબ જ પ્રગતિ થઈ. અને હા, આ કન્ટિન્યુ ચાલુ રહે. અને આ ચાલુ રહેશે તો ડેફિનેટલી મેં તમને કહ્યું એમ કે અમેરિકા કરતાં પણ
ઇન્ડિયા આગળ વધી જશે અરે વાહ. અને જરૂર છે એવી. આપણે ગુજરાતના લોકો આવું કહીએ અથવા કોઈ ભારતીય જનતા પક્ષનો સભ્ય કે કોઈ સરકારનો સભ્ય કે ત્યારે આપણને કદાચ કોઈકને હસવું પણ આવે, પણ અમેરિકામાં રહેલી વ્યક્તિ જ્યારે આવું કહે ત્યારે ખરેખર આપણને ગૌરવ થાય કે આપણો દેશ પણ હવે ખરેખર સાચી દિશામાં આગળ વધી રહ્યો છે. જગદીશભાઈ, કેટલી બધી વાતો તમારી સાથે કરી આજે. ખરેખર આ એપિસોડ જે તમારી સાથે વાત કરી, તમારી સંસ્થાની વાત કરી, ત્યાંના સિનિયર સિટીઝનોની વાત કરી અને ત્યાંની ભાવનાઓની, નવી પેઢીની પણ સરસ વાતો થઈ. તમે આટલી સુંદર પ્રેમથી ભરેલી સામાજિક વાતો અમારી સાથે વહેંચી એ માટે નવી સવાર તરફથી આપનો આભાર માનું છું. જય જય.